નમસ્તે ખેડૂત મિત્રો, મારું નામ પટેલ બંટીન. હું અત્યારે કરજણ તાલુકાના સાદરણા ગામમાં ઊભો છું. અત્યારે અહીંયા આપણે એક પ્રગતિશીલ ખેડૂતની ત્યાં મકાઈનું આપણું સાંઈ ભવ્ય સીડ્સની જે સિંધુ 09 મકાઈ છે એના ફિલ્ડ ઉપર આવેલા છે. એ ફિલ્ડ જોતા શરૂઆતમાં તો ખેડૂત મિત્રએ જ અમને ખૂબ વખાણ કર્યા. તો મિત્રો, આપણે આ ખેડૂત મિત્ર પાસેથી, દાદા પાસેથી જ આપણે જાણીશું કે આ જે મકાઈ એમણે સાંઈ ભવ્ય સીડ્સની કરી છે તો એમને પોતાને કેવો અનુભવ રહ્યો, એમને શું લાગે છે. તો દાદા, તમારું નામ જણાવશો? મનુભાઈ રાવજીભાઈ પટેલ, સાદરણા ગામ, બરાબર. મનુભાઈ રાવજીભાઈ પટેલ. કાકા, તમે ટોટલ કેટલા વીંગા ખેતી કરો છો મકાઈની? 24 વીંગા. એમાંથી આ તમે જે સાંઈ ભવ્ય સીડ્સની સિંધુ 09 મકાઈ કરી છે તો આ કેટલા વીંગામાં તમે કરેલી છે? 6 વીંગામાં. કાકા, તમે કેટલા વર્ષોથી મકાઈની ખેતી આમ કરજણમાં અત્યારે સમજીએ કે ભાઈ નવો પાક તરીકે મકાઈ આવી રહી છે તો તમે 10 વર્ષથી મકાઈની ખેતી કરો છો, બરાબર? તો મનુ કાકા, તમને આ સિંધુ 09માં તમને શું નવું લાગ્યું? કારણ કે તમે પહેલી વાર કરી છે, તમે કરજણથી લાવ્યા હતા, કાન્હા સીડ્સ એન્ડ પેસ્ટિસાઇડમાંથી, એમના વિશ્વાસે તમે લાવ્યા હતા. તો તમને આ મકાઈમાં નવું શું લાગ્યું? નવું એક તો પ્રથમ એની ઝાડ જાડી છે. ઓકે. બીજા નંબરમાં કોન એકદમ ભરાવદાર અને પહોળો છે, લાંબો. બરાબર. અને ત્રીજા નંબરમાં 2 ડોળા તો આયા છે, પણ ડોળા બેઉ એક જ સાઈઝના અને મોટા મોટા છે. બરાબર. ભરાવદાર ડોળા છે, એકદમ ભરાવદાર ડોળા. ઓકે. મનુ કાકા, તમે બીજી બી કંપનીઓની મકાઈઓ કરી છે તો એના કરતાં વધારે પ્રમાણ તમે બીજી સિંધુ 09 કરતાં વધારે વાવેતર બીજી કંપનીઓનું કરેલું છે. તો એમાં ને સિંધુ 09માં તમને શું ફરક શું લાગે છે હાલની તારીખમાં? અત્યારની તારીખે તો એના ડોળા જે છે ને, એની લંબાઈ 60 અને ગોળાઈ બીજા કંપનીઓના ડોળા કરતાં થોડી વધારે છે. બરાબર. તો તમને શું લાગે છે કે આની અંદર આપણને તમે જે બી બીજી કંપનીઓનું બિયારણ વાવ્યું છે એના કરતાં આમાં તમને ઉત્પાદનમાં કંઈક સારું એવું બેનિફિટ રહેશે? ઓકે. મારા મતે રહેશે. ઓકે. અને મનુ કાકા, તમે આ કયા મહિનામાં વાવેતર કરેલું હતું? 11મા મહિનામાં બિલકુલ એન્ડમાં. બિલકુલ એન્ડમાં. 26, 27, 28. ઓકે. ટૂંકમાં તમે જે પાછળથી વાવેતર કરેલું છે તો બી તમારી અત્યારે જે 22 વીંગાની મકાઈ છે એ બધામાં અત્યારે સારામાં સારી પરિસ્થિતિમાં આ મકાઈ અત્યારે છે, બરાબર ને? ઓકે સર, થેન્ક યુ.